હેલો મિત્રો, ફરીથી એક નવો ઇન્ફોર્મેટિવ વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, આપણે આ વિડીયોમાં જોશું કોબીજની ખેતી એટલે કે જમીન તૈયાર કરવાથી રોપા સોંપવાનું, પાણી સાથે કયું ખાતર પાવામાં આવે છે અને હાર્વેસ્ટિંગ સુધીની તમામ માહિતી। અને જો મિત્રો કોબીજની ખેતીમાં સારો નફો કરવા માંગતા હોય તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। તો ચલો કન્ટિન્યુ। તો મિત્રો, સૌપ્રથમ તો જે આ કોબીજ છે તે આપણે શિયાળામાં વાવ્યું છે અને કોબીજની સારી ઉપજ મેળવવા માટે ખેડ કરવી જરૂરી છે, એટલે આપણે રોટાવેટરથી માટીને ભૂરભૂરી કરી નાખી। તો ચલો કન્ટિન્યુ। મિત્રો, રોટાવેટર ચાલ્યા બાદ તેમાં ઓરણીથી પાડા અને સાહ નાખી દીધા છે અને અમે 20ની જાળીએ સાહ નાખ્યા છે, એટલે એક કેરામાં આવશે 4 સાહ। મિત્રો, રોપ સોંપ્યા પહેલા સાહમાં ખાતર નાખવામાં આવે છે જેથી છોડનો ઉછેર જલ્દી થાય। મિત્રો, કોબીજનો રોપ તૈયાર થવામાં મિનિમમ 25 થી 30 દિવસ લાગે છે, એટલે તે માટે અગાઉ આપણે કોબીજના બીજ વાવી દેવા જોઈએ। અને મિત્રો, જે આ કોબીજનો રોપ છે તે અમે વેચાતો લીધેલ છે। તો મિત્રો, ફાઇનલી આપણે કોબીજનો રોપ સોંપવાની શરૂઆત કરી દીધી છે અને આપણે છોડથી છોડ વચ્ચે 30 થી 45 સેન્ટીમીટરનું અંતર રાખ્યું છે જેથી ફળ મોટું થાય। મિત્રો, જેમ કોબીજનો રોપ સોંપાતો જાય તેમ સાથે સાથે પાણી પણ પાવાનું રહેશે જેથી રોપ છે તે ફેલ ન થાય। જ્યાં સુધી કોબીજનો રોપ પ્રોપર ચોટી ન જાય ત્યાં સુધી દરરોજ પાણી પાવું જરૂરી છે, પછી વાતાવરણ પર આધારિત રાખે છે। મિત્રો, કોબીજ વાવ્યું તેના 20 થી 25 દિવસ થઈ ગયા છે, તેમાં ખડ થઈ ગયું છે, એટલે અત્યારે આપણે બલૂ રકાલવાની શરૂઆત કરી દીધી છે। ફાઇનલી મિત્રો, કોબીજનું વાવેતર કર્યું તેના 30 થી 35 દિવસ થઈ ગયા છે અને હવે આપણે તેમાં ખાતર પાવાની શરૂઆત કરશું। ખાતરમાં આપણે ગોબર ખાતર, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશનો ઉપયોગ કરશું જેથી છોડનો વિકાસ ઝડપથી થાય અને કોબીજનું કદ મોટું થાય।
મિત્રો કોબીજમાં ઈયળ, થ્રિપ્સ અને અન્ય જીવાતો પણ આવી શકે છે, તે માટે દવાનો છંટકાવ કરવો જરૂરી છે. મિત્રો કોબીજનું વાવેતર કર્યું એના 2 થી 2.5 મહિના થઈ ગયા છે અને અત્યારે તમે જોઈ શકો છો કે કોબીજ નાના નાના બંધાવા લાગ્યા છે. ફાઇનલી મિત્રો 3 મહિના પછી તમે જોઈ શકો છો કે કોબીજના કદ મોટા થવા લાગ્યા છે. મિત્રો કોબીજને ક્યારે કાપવું તે માટે આપણે હાથથી દબાવતા કડક લાગે છે અને ફળ પણ મોટું થઈ ગયું હોય એટલે હાર્વેસ્ટિંગ માટે તૈયાર છે. મિત્રો સામાન્ય રીતે કોબીજનું વાવેતર કર્યા પછી 100 થી 120 દિવસમાં હાર્વેસ્ટિંગની શરૂઆત થઈ જાય છે. તો મિત્રો ફાઇનલી 4 મહિના પછી કોબીજનું હાર્વેસ્ટિંગ કરવાની શરૂઆત કરી દીધી છે અને કોબીજને કટિંગ કરવા માટે ધારદાર વસ્તુની જરૂર પડે છે અને અમે દાતરડાનો ઉપયોગ કરેલ છે. મિત્રો પહેલા આપણે કોબીજને કંઈક આવી રીતે કટિંગ કરી નાખીએ અને ઢગલો કરી નાખી પછી આપણે ભારી બાંધવાની શરૂઆત કરશું. મિત્રો ફાઇનલી બધી ભારી બંધાઈ ગઈ છે અને હવે તેને આપણે ઉપાડીને ગાડીમાં ભરવાની છે. ટોટલ ભારી આપણે એક વારમાં 110 થઈ છે. તો મિત્રો આ વિડીયોમાં આટલું જ અને તમને કંઈ પ્રશ્ન હોય તો કમેન્ટમાં જણાવજો. તો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. તો ફરીથી મળશું એક નવા વિડીયોમાં.